નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તાર વિજયનગર તાલુકામાં કરિયાણાના 8 વેપારીઓ પાસેથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તાર વિજયનગર તાલુકામાં અલગ અલગ 9 દુકાનોના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને વિજયનગર પુરવઠાના નાયબ મામલતદારે ટીમ સાથે તપાસ હાથ ધરી હતી, જેમાં 8 દુકાનોના ગોડાઉનોમાંથી શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું હતું. પુરવઠાની ટીમે ચોખા અને ઘઉંનો મોટા પ્રમાણમાં જથ્થો એક ખાનગી કરિયાણાના વેપારીને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. અન્ય એક વેપારી પાસેથી બિનઅધિકૃત રીતે 10 ખાલી અને 4 ભરેલા સરકારી ગેસના બોટલો પણ મળી આવ્યા હતા. આ જગ્યા ઉપરથી 51 ગેસ બુક પણ મળી આવી હતી. પુરવઠાની ટીમ દ્વારા તમામ જથ્થો સીઝ કરીને તેને સરકારી ગોડાઉનમાં મોકલી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિજયનગર તાલુકામાં હજી પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સરકારી અનાજનું ખૂબ મોટું કૌભાંડ બહાર આવે એવી પણ શક્યતા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.